એસીપીસી ના એડમિશન ફોર્મની અંદર તમે TFWS માં નો કરી દીધું છે, કાસ્ટ ખોટી લખી નાખી છે, ફ્રી શિપ કાર્ડમાં નો લખી દીધું છે, કોઈ પણ ભૂલ કરી છે તો એના માટેનો ક્વેરીનો ઓપ્શન, એડિટનો ઓપ્શન ફાઇનલી એસીપીસી ની પ્રોફાઇલની અંદર આવી ગયો છે. આજના વિડીયોની અંદર હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાનું છે કેવી રીતે તમે આ ઓપ્શનનો યુઝ કરી શકશો અને કેટલી વસ્તુની અંદર સુધારો કરી શકશો. પરંતુ વિડીયોને ચાલુ કરતા પહેલા જો તમને 12th સાયન્સની અંદર એવું લાગી રહ્યું છે કે કદાચ ઓછા માર્ક્સ આવશે અથવા તો તમને એવું લાગે છે કે ફેલ થશો, તો એના માટે ગુજરાત બોર્ડમાં તો બેસ્ટ ઓફ 2 એક્ઝામ છે, હજી કશું પૂરું થયું નથી. તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની આપણી પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના સ્ટાર ટીચરની બેચ ચાલુ થઈ ગઈ છે. ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેના વિદ્યાર્થીઓ માટે આ બેચ છે. તમારે એમાં જો જોડાવવું હોય ઓનલાઈન કે ઓફલાઈન ગાંધીનગર અને ઓનલાઈન આપણા એપ્લિકેશનના પ્લેટફોર્મ પર, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક વિડીયો છે, એની લિંક છે, એ વિડીયો આખો તમે જોઈ લો. બેચની તમામ માહિતી, ફીઝની માહિતી અને અમારો કોન્ટેક્ટ નંબર પણ મળી જશે. બેચમાં જોડાવા માટે તમે અમારો કોન્ટેક્ટ કરી શકશો. માર્ક્સ ઇમ્પ્રુવ થશે અને પછી તમારું પર્સનલ કાઉન્સેલિંગ પણ આપણે કરી આપીશું. અને સાથે લિમિટેડ એડમિશન્સ હવે બાકી રહ્યા છે, તો પહેલાના ધોરણે પ્રવેશ છે તો જલ્દીથી કોન્ટેક્ટ કરી શકશો. સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની પણ લિંક છે, જોડાયેલા રહેજો. એડમિશનની તમામ માહિતી, ઇમ્પોર્ટન્ટ અપડેટ બધું જ ત્યાં આવે છે. અને પ્રિયસર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલને પણ વિઝિટ કરી લેજો. બી ગ્રુપ પછીના તમામ કોર્સિસની માહિતી પણ ત્યાં કન્ટિન્યુ રેગ્યુલર બેઝિસ પર આવી રહી છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તમે તમારી એસીપીસી પ્રોફાઇલ વિઝિટ કરશો, ઓપન કરશો, ત્યાં તમને અહીંયા દેખાશે લેફ્ટ સાઈડ સબમિટ યોર ક્વેરી, વ્યૂ ક્વેરી સ્ટેટસ. મતલબ સબમિટ યોર ક્વેરી મતલબ તમારી જે તકલીફ છે એની ક્વેરી તમે સબમિટ કરો અને એનું સ્ટેટસ શું છે. અઠવાડિયા 15 દિવસ લાગી શકે છે સ્ટેટસ સુધારવા માટે, તો રોજ જોજો કરવાની કોઈ જરૂર નથી. બાકી તમે જ્યારે પણ ચોઇસ ફિલિંગ ને બધું કરશો તો અહીંથી બધું જ થશે. એટલે આ લેફ્ટ સાઈડ હવે તમારા કામની છે, બરાબર. અહીંયા બધે તમારે અત્યારે ડેશ આવતા હશે, ફિલ ચોઇસ. હજી ચોઇસ ફિલિંગ કેવું કંઈ આવ્યું નથી, એ બધું હજી વાર છે, 7મા મહિનામાં છે, બરાબર. તો અત્યારે આપણે તમારે એની કોઈ ચિંતા કરવાની થતી નથી. હવે કઈ વસ્તુ માટે તમે સુધારણા કરી શકો છો અહીંયા લખેલા છે. સૌથી પહેલું છે કેટેગરી ટુ ઓપન ઈડબ્લ્યુએસ. ઓપન ઈડબ્લ્યુએસ તમારે કરવી હોય તો એનું કેટેગરીનું સર્ટિફિકેટ 1/4/2023 પછીનું એપ્લાય કરવું છે, તો અહીંયા ટિક કરીને એપ્લાય કરી શકો છો. રિક્વેસ્ટ ટુ એડિશનલ ઓફ ગુજસેટ 2025 ડિટેલ, ગુજસેટ 2025 ની ડિટેલ્સ તમારે એડ કરવી છે. રિક્વેસ્ટ ટુ એડિશન ઓફ JEE મેન્સ, એની તમારે ડિટેલ્સ એડ કરવી છે. રિક્વેસ્ટ ટુ એડિશન ફ્રી શિપ કાર્ડ માટે એડ કરવું છે, SC ST માટે. TFWS માં યસ કરવું છે. ભાઈ TFWS માં ઘણા બધા લોકો રહી ગયા હતા, તો એના માટેનું પણ આવી ગયું છે. રિક્વેસ્ટ ટુ ચેન્જ કેટેગરી ટુ SC કેટેગરીમાં ચેન્જ થવું છે, ST માં ચેન્જ કરવું છે, SC BC માં ચેન્જ કરવું છે. રિક્વેસ્ટ ટુ ચેન્જ કેટેગરી ટુ ઓપન ઈડબ્લ્યુએસ, તો ફરીથી મેં તમને કીધું, તો આટલા માટેનું ચેન્જ માટેનું આવી ગયું છે. તો જેમને આ વસ્તુમાં ચેન્જ કરવી છે, તમે લોકો આ વસ્તુનો ચેન્જ કરી શકો છો. અહીંયા તમે ક્લિક કરશો સબમિટ યોર ક્વેરીની અંદર, તો આ દેખાડશે જે તમારે કરવું છે સબમિટ, એના ઉપર ટિક કરીને ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાનું, એટલે ત્યાં સબમિટ થઈ જશે. સબમિટ થઈ ગયા પછી વ્યૂ ક્વેરી સ્ટેટસ, તમારું ક્વેરી સ્ટેટસ ઓટોમેટિક તમને દેખાડશે. કેટલા ટાઈમમાં દેખાડે એનો કોઈ નિયમ નથી હોતો, ત્યાંથી એસીપીસી તરફથી જ્યારે ચેક કરવામાં આવે ત્યારે તમને ત્યાં દેખાઈ જશે. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો, જેમને પણ આ વસ્તુ કરવી છે. તો શું બીજા લોકોને પણ ખ્યાલ નથી હોતો, તો એમને પણ આ વસ્તુનો ખ્યાલ આવી જાય. અને ચેનલ પર બનેલા રહેશો તો તમામ માહિતી ઘરેથી ફ્રી ઓફ કોસ્ટ તમને મળતી રહેશે, જેથી તમારે બીજી કોઈ જગ્યાએ માહિતી લેવા માટે દોડવું નહીં પડે અને ફટાફટ માહિતી લેશો તો સાચી ડાયરેક્શનમાં એડમિશન પણ લઈ શકશો. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.